નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે। હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી છૂટોછવાયો વરસાદ પડશે। ભેજને કારણે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। 3 થી 4 દિવસ બાદ અમદાવાદમાં વરસાદની આગાહી છે। बारिश होती रहेगी, खास करके साउथ गुजरात रीजन में और थोड़ा सा पार्ट नॉर्थ गुजरात रीजन का और सौराष्ट्र कच्छ में जैसे अमरेली है, भावनगर है, इन डिस्ट्रिक्ट्स में। और बाकी जो टेम्परेचर्स क्या है उसमें अगले 7 दिन में कोई विशेष बदलाव होने की संभावना नहीं है। अहमदाबाद के लिए अभी पार्टी क्लाउडी रखा है, गांधीनगर भी पार्टी क्लाउडी रखा है हमने। तो उम्मीद है कि अगले 30 या 40 दिन थोड़ी सी आइसोलेट बारिश नहीं हुई। अभी जो मानसून की स्थिति है वो मुंबई तक पहुंचा हुआ है। मुंबई है तो नीचे का सारा पार्ट कवर है। इसी तरह से नॉर्थ ईस्ट में सारा नॉर्थ ईस्ट इंडिया में कवर है, तो महाराष्ट्र का भी कुछ पार्ट कवर है। વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આગામી 5 થી 10 જૂનમાં મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે। 10 જૂન આસપાસ રાજ્યમાં નબળા ચોમાસાનું આગમન થશે। 12 થી 15 જૂન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી છે। જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થવાની આગાહી છે। 31 જુલાઈ સુધી રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે। રાજ્યમાં ચોમાસું એકંદરે સારું રહેવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। તારીખ 8 થી 12 માં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ 12 બાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। તારીખ 12 થી 16 માં મધ્ય ગુજરાતના ભાગો ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો, પાટણના ભાગો, મહેસાણાના ભાગો, આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, આ તદ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પણ ખાસ કરીને આજે 12 થી 16 ચોમાસું જે છે એ પહેલાં 10મી જૂને ચોમાસાની એન્ટ્રી થશે, પણ છે જ વીક રહેશે અને 12 થી 16 ચોમાસું રાજ્યના ભાગોમાં જામ છે। પરંતુ 13મી તારીખ બાદ લગભગ 13મી જૂન પછી કેટલાક ભાગોમાં પૂર્વ ભારતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં જળભરાવની સ્થિતિ રહેશે। એટલે એક સિસ્ટમ પણ બનશે। લગભગ પૂર્વીય મધ્યપ્રદેશ અને પૂર્વીય ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ બનશે અને આ સિસ્ટમના કારણે પણ વરસાદ આવશે, કારણ કે હવે એક પછી બધી લો સિસ્ટમ બનશે અને આ સિસ્ટમો જે છે એ લગભગ ધીરે ધીરે બંગાળ ઉપસાગરમાંથી બનતી આવશે। માવઠાને કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે। નુકસાનને લઈને પાલ આંબલિયાએ સરકાર પર પ્રહાર કર્યા। કહ્યું કે માવઠાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। સરકાર ખેડૂતો માટે કોઈ પગલાં ભરતી નથી। માવઠાથી પાકના નુકસાનીનો સર્વે પણ કરાયો નથી। સરકાર પેકેજ જાહેર કરવાની માત્ર વાતો કરી રહી છે। કામરેજમાં સામાજિક કાર્યક્રમમાં પાલ આંબલિયાએ આ નિવેદન આપ્યું। 2023માં જે વરસાદ થયો એ કમોસમી વરસાદ થયો। સરકારે 1 રૂપિયો આપ્યો નહીં, 3 વખત પ્રેસ કોન્ફરન્સ કરી। ગયા વર્ષે ઓક્ટોબર મહિનાની અંદર જે કમોસમી વરસાદ થયો સરકારે 4 પ્રેસ કોન્ફરન્સો કરી। દરેક વખતે એમ કહ્યું કે પેકેજ પાઇપલાઇનમાં છે, પેકેજ પાઇપલાઇન છે। 1 વર્ષ થઈ ગયું, પાઇપલાઇનનો છેડો જ આવતો નથી। હવે માર્ચનું 2023નું પેન્ડિંગ, ઓક્ટોબર 2024નું પેન્ડિંગ અને અત્યારે જે 1 મહિનાથી વરસાદ વરસે છે એમાં ક્યાંય કરતાં ક્યાંય સર્વે આજ સુધીમાં કર્યું નથી। તો જે બગડેલો પાક છે, દાખલા તરીકે કેળ છે તો એ પડી ગઈ છે, તો પડી ગયેલી કેળને થોડા ખેડૂતો રાહ જોઈને રહેવા દેશે, એ ઉપાડી જ લેશે 3-4 દિવસે। એટલે 1 મહિનો સુધી સર્વે ના કરવો। હું જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને યાદ કરાવવા માંગુ છું, ચણા, રાયડો અને તુવેરનું રજીસ્ટ્રેશન જે ખેડૂતોને તમે જે સેટેલાઇટ સિસ્ટમના આધારે રદ કર્યું, તમે કહ્યું કે તમે જે ઇમેજથી જોયું કે ખેતરમાં ચણા નથી, રજીસ્ટ્રેશન રદ, એ જ ઇમેજથી જુઓ ખેડૂતોને કેટલું નુકસાની છે।
પૂર્વોત્તરમાં ભારે વરસાદથી ચારે તરફ તબાહી મચી છે. સિક્કિમમાં તિસ્તા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ભૂસ્ખલનને કારણે રસ્તા બંધ થયા છે અને લોકો અટવાયા છે. सकलंग पुल पर भारे वरसादने कारणे तूटी पड्यो छे. मंगन विस्तारमां तिस्ता नदी भयजनक स्तर पर पहोंची छे. पूरने पगले मोटी संख्यामां गुजरातीओ पण फसाया छे. 3 દિવસથી फसायेला छे गुजराती परिवार. सिक्किममां 1500 થી વધુ પ્રવાસીઓ અટવાયા છે. આપ જોઈ રહ્યા છો આ નોર્થ સિક્કિમનું લાંચુંગ પ્લેસ છે જે અહીંયા તિસ્તા નદી વહી રહી છે. આવા જવાનો રસ્તો તૂટી ગયો છે. દરેક જગ્યાએ અહીંયા રોડ રસ્તા અહીંયા તૂટી ગયા છે. પ્રશાસન કામે લાગેલું છે. અહીંયા અમે સવારે જ્યાં જગ્યાએ ઊભા હતા ત્યાં ગુજરાતીઓ પણ હતા. ભરૂચથી, સુરતથી, અમદાવાદથી ઘણા લોકો આવેલા છે અને લોકો અહીંયા ફસાયેલા છે. 3 દિવસથી અહીંયા પ્રશાસન કામે લાગેલું છે. અહીંયાની લોકલ પબ્લિક સારો એવો સપોર્ટ કરી રહી છે. અહીંયા હોટલમાં રહેવા ખાવા કોઈ જાતના વધારાના પૈસા કોઈ લેતા નથી. તો 3 દિવસથી અહીંયા અમે ફસાયેલા છીએ. વરસાદ ખૂબ છે. રાજ્યમાં યોજાનારી ચૂંટણીઓને લઈને ભાજપ એક્શનમાં છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં બેઠક મળી. કડી અને વિસાવદર પેટા ચૂંટણી અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય સંસદ સભ્યો ઉપસ્થિત રહ્યા. વર્તમાન સંસદ સભ્યોએ પણ બેઠકમાં હાજરી આપી. સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત બેઠકનું આયોજન કરાયું છે. સંગઠનના આગામી કાર્યક્રમોને લઈને પણ બેઠક ચર્ચા થઈ છે. પીએમ મોદીના શાસનના 11 વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાશે. વિવિધ કાર્યક્રમોને લઈને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. 8 જૂને રાષ્ટ્રીય અધ્યક્ષ 11 વર્ષના શાસનનો ચિતાર આપશે. ત્યારબાદ વિવિધ કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓ પણ માહિતી આપશે. ભાજપ સરકારની સિદ્ધિઓની એક પ્રદર્શની પણ યોજાશે. 9-10 જૂને મંત્રીઓ વિવિધ પ્રોફેશનલ સુધીની સિદ્ધિઓ રજૂ કરશે. 12 થી 21 દરમિયાન ભાજપના કાર્યકરો નાગરિકો વચ્ચે જશે. વયવંદના યોજનાની નોંધણીની કામગીરી પણ કરવામાં આવશે. વૃક્ષારોપણ અને કેચ ધ રેઇન યોજના માટે ભાજપ લોકો વચ્ચે જશે. 23 જૂને શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ પણ ઉજવશે. નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના આ જૂન મહિનામાં 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને નરેન્દ્રભાઈના સેવા, સુશાસન અને સુરક્ષાને લઈને જે 11 વર્ષનું સુશાસન ચાલ્યું છે અને 2047ને લઈને વિકસિત ભારતનો જે સંકલ્પ છે આખા એ કાર્યક્રમને લઈને આ ઉજવણીના ભાગરૂપે આજની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 તારીખે કેન્દ્રમાં જેપી નડ્ડાજી એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અને એક પીપીટીના માધ્યમથી આખા એ પ્રેસને 11 વર્ષનો હિસાબ આપશે. ગુજરાતની અંદર 9 તારીખે અને 10 તારીખે મહાનગરોમાં એટલે 4 મહાનગરોમાં રાષ્ટ્રીય લેવલથી કોઈ કેન્દ્રીય મંત્રી આવશે અને પ્રેસ વાર્તા કરશે. એ જ રીતે દરેક જિલ્લા કેન્દ્રમાં પણ એક પ્રેસ વાર્તા થશે. એ પ્રેસ કોન્ફરન્સની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર સરકારની સિદ્ધિઓની એક પ્રદર્શની પણ જિલ્લા કેન્દ્ર, મહાનગર કેન્દ્ર અને પ્રદેશમાં એક પ્રદર્શનીનું પણ આયોજન કરવાની છે. જૂનાગઢના વિસાવદરમાં કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા. અમિત ચાવડા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ ધાણાણી પણ ઉપસ્થિત રહ્યા. લલિત વસોયા, હીરાભાઈ જોટવા પૂર્વ ધારાસભ્યો પણ હાજર રહ્યા. અન્ના હજારે દેશને ગુમરાહ કર્યો તેવું પ્રતાપ દુધાતે જણાવ્યું. કહ્યું કે સસ્તું અને મફત આપવાની લાલચ આપે છે. 100 કરોડનો દિલ્હીમાં બંગલો છે. આપ પાર્ટી ભાજપની બી ટીમ છે. ભાજપ પોતાના સંમેલનને સિંદૂર નામ આપશે. રાજ્યગુરુએ જણાવ્યું. કહ્યું કે કેટલીક બહેનોના સિંદૂર ઘૂસાયા છે. વિસાવદરના મતદારો ભૂલ ન કરે. પૂર્વ વક્તાઓએ ખૂબ જ લંબાણપૂર્વક વાત કરી છે. ભારતીય જનતા પાર્ટીની, એની નીતિઓની, એના નેતાઓની, આમ આદમી પાર્ટીની, એની નીતિઓની, એના નેતાઓની. પણ આપણે સૌ જે એકઠા થયા છીએ એ ચર્ચા કરવા માટે મળ્યા છીએ. વિધાનસભા વિસાવદર ના 2,61,000 મતદારો એની જે વેદનાઓ છે એને સાંભળવા માટે આપણે એકઠા થયા છીએ. સમયની મર્યાદા છે અને હું તો 10 દી થયા મારે ઇન્દ્રનીલભાઈને અને તમે 19 મતદાન કરો ને તોય 20મી સુધી રોકાવું છે. જાજો સમય નહીં લઉં, વિનંતી કરવા આવ્યો છું. શેઠા પડોશી શું અને મારો શેઠા પડોશી તરીકેનો ધર્મ બજાવવા આવ્યો.
અમને અમારા કરતા આ વિસાવદરના મતદારો ઉપર વધુ ભરોસો છે. 22ની ચૂંટણીમાં હાવણાની હળિયુએ કેટલાયને હરોડી નાખ્યા, રાતથી ઉજાગરા કર્યા. કોઈ 2 વાગે ધોરીએ ડૂકો લાગ્યો હોય ને ફોન કરે કે પરેશભાઈ ડૂકો લાગ્યો છે, જરાક જીબી વાળાને કયો ને. અમે સાહેબ હરખ પતુડા ચૂંટણી ટાણે ભાષણ કરવા જાય એટલે ખેડૂતોના ડાયરામાં કહી કે તમારા સહી, તમારા જેવા સહી, અને જરૂર પડે તો અડધી રાતે કેજો. અમારો ખેડૂત બિચારો ભોળો સાહેબ રાતે 2 વાગે ધોરીએ પાણી વાળતો હોય ને લાઇટનો ડૂકો લાગે ને તો ત્યાંથી ફોન કરે કે ભાઈ જરાક જીબી વાળાને કેજો. તમારા હમ રાતે 2 વાગે એમ તો નો કહેવાય કચેરી નો ખુલ્લી હોય. અમે કહીએ કે હા ભાઈ હે પાવડો પકડીને ઉભો રહે, અમે જીબી વાળાને કહીએ છીએ. તોય સાહેબ હાવણાની હળિયું લાગીને હરોડાઈ ગયા. આમ તો 2022ના ડિસેમ્બરમાં ચૂંટણી યોજાય અને રેગ્યુલર ચૂંટણી ડિસેમ્બર 2027માં થવાની. પણ પરેશભાઈ કહ્યું એમાં કમોસમી વરસાદની જેમ કમોસમી ચૂંટણી કેમ આવી? તો એની પાછળ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીનું પાપ જવાબદાર છે. ગઈકાલે આપના નેતા કેજરીવાલ આવીને અહીંયા બફાટ કરતા હતા, તે કોંગ્રેસને ભાડવાનું કામ કરતા હતા. પણ સૌથી મોટા જો કોઈ ગદ્દાર હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓએ, એના ધારાસભ્યએ આ વિસાવદરની જનતા સાથે કરેલી ગદ્દારી છે. સૌથી મોટું જો પાપ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો કે જેણે વિસાવદરની જનતાએ 5 વર્ષ માટે જેને મેન્ડેટ આપ્યો હતો, એવા આપના ધારાસભ્યને કરોડો રૂપિયામાં ખરીદી અને આ પેટા ચૂંટણીનું પાપ લાવવાનું જો કોઈ કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી. લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી એક પવિત્ર પર્વ છે અને આ પવિત્ર પર્વ એટલા માટે કે કોઈ વ્યક્તિ મોટી નથી. સત્તાની ખુરશીમાં બેસે, મોટું પદ મળે, પરંતુ આખરે જનતા જનાર્દન જેને ઈચ્છે એને આ મળતું હોય છે. અને બાબા સાહેબ આંબેડકરે બનાવેલા એ બંધારણમાં સૌથી મોટી તાકાત હોય તો જનતા જનાર્દનના હાથમાં. લોકો ઈચ્છે એને મોટો પણ બનાવે, અને મોટા આસન પર બેઠેલા વ્યક્તિ જો અહંકાર કરે તો સમય પૂરો થાય ને એટલે પાછું જનતા જનાર્દનમાં હાથમાં આવે અને મોટા આસન પર બેઠેલાને ધૂળ ભેગો કરવાની તાકાત પણ આપ સૌના હાથમાં છે, જનતા જનાર્દનના હાથમાં. कि गढ़ा में आगे बढ़े, फिर सूरत चले गए और फिर यहाँ लड़ने आए. भाई विसावदर से क्या लेना देना? जो उम्मीदवार यहाँ पर आए हैं उनका कोई लेना देना नहीं है. जितने वो ऊंचे हैं, इतनी ऊंचाई पे पहुंचने के लिए तन मन धन से काम करना पड़ता है, सिर्फ बातों से कुछ नहीं होता. इसलिए याद रखिए कि कांग्रेस तो एक एक जर्रे जर्रे में काम करके आगे बढ़ी है. कांग्रेस का इतिहास देखिए, कांग्रेस ने क्या कुछ नहीं किया, लेकिन ये समझते हैं कि हम सब कुछ ले लेंगे और आगे बढ़ जाएंगे. लेकिन इतना याद रखिए कि भारतीय जनता पार्टी में जाने वाला अगर ये सोचता है कि मेरे सब गुनाह माफ हो गए, लेकिन कर्म का फल कुरान और गीता में लिखा है, तुम्हारे अमाल बुरे हैं तो कभी तुम कमाल नहीं कर सकते. इसलिए आपने हमेशा बी टीम की तरह काम किए. गई कल का मैंने उनका भाषण सुना, केजरीवाल आए थे, वो क्या कहते थे कि ये कांग्रेस तो भाजपा की नौकरी करती है, उसकी गोद में बैठी है. अरे हम कांग्रेस की, हम तुम्हारी नौकरी भाजपा की क्यों करेंगे? तुम्हारे वाले भाग भाग कर गोद में गए हैं. ये चुनाव इसलिए आया है कि तुम्हारा इंसान भाग कर गया. हमारा तो गया सो गया, पुराना हो गया. अब जो भी वहां गया है वो पछता रहा है. लेकिन आप किस मुंह से हमारी बात करते हैं? સવારે ઉઠીને વાડીએ પાણી વારવા જવું,
ખેતી સાથે આપણે સંબંધ છે, આપણો જન્મ નાતો એ ખેતી છે. આ વિસાવદર વિસ્તાર જ્યાં એક પણ કારખાનું નથી, આ વિસ્તાર માત્ર ખેતી ઉપર નભે છે. એક ખેડૂતનો દીકરો ભાજપને મત દેવો એ મહાપાપ છે. અને તમે વાડીએ જઈને ચીબડાના વેલામાંથી એક ચીબડું તોડ્યું 22માં, શું નીકળ્યું? કડવું છે. હવે બીજા ચીબડી વેલામાંથી બીજું ચીબડું તોડાય? આમ આદમીને ઓળખો. મને અમને એક ભાઈ મને કે કાકા તમારી ડિબેટમાં હું ટીવીમાં તમે આવો એટલે એક ધારો એક સાંભળા જ કરું કે હું ક્યારેય તમારી ડિબેટ મૂકતો નથી. મેં તું કારેલો સાંભળ, અમે બકબક કરી, તું મત ભાજપને ઠોઈ ઠોઈ તો શું કામનું? 22માં તમે કહ્યું શું? એક ને વીણીને પાથરમાં પૂરા કરી નાખ્યા, પાથરમાં. અને કોના પ્રતાપે જે તમારા માટે ધારાસભામાં લડતા હતા, તમારી મગફળી હરગાવી નાખી હતી તો આ પરેશ ધાનાણી લડતા હતા. એ બધાઈને આ હાવેણાની વાહે તમે અમને પૂરા કરી નાખ્યા. ફૂટેલી કારતૂસો મુદ્દે પ્રદેશ નેતૃત્વને ઘેરનારા મેવાણીનો ફોટો વાયરલ થયો છે. આપના ઉમેદવાર સાથેનો ફોટો વાયરલ થતા લોકોએ સવાલ કર્યા. આપ ઉમેદવાર જગદીશ ચાવડા સાથે મેવાણીનો ફોટો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં લોકોએ પૂછ્યું, હવે ફૂટેલી કારતૂસ કોણ? કડીથી ચૂંટણી લડતો આપનો ઉમેદવાર જિગ્નેશ મેવાણીનો મિત્ર છે. શું કડીમાં જિગ્નેશ મેવાણી કોંગ્રેસ માટે પ્રચાર નહીં કરે? ફોટો વાયરલ થતા જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અન્ય પક્ષના ઉમેદવાર સાથેના ફોટા જૂના હોવાનું તેમણે જણાવ્યું. બરોડા ડેરીના એમડી અજય જોશીનું રાજીનામું સ્વીકારાયું છે. ગતરોજ મળેલી બોર્ડ મિટિંગમાં મંજૂર કરાયું. એપ્રિલ મહિનામાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કરાયો. મેનેજમેન્ટ દ્વારા ફેડરેશન સાથેની ચર્ચા બાદ નવા એમડીની નિયુક્તિ કરાશે. બરોડા ડેરીના એમડીના રાજીનામાને લઈને કેતન ઇનામદારનું નિવેદન. એમએલએ કેતન ઇનામદારે રાજીનામાને ગેરરીતિનો નમૂનો ગણાવ્યો. બરોડા ડેરીમાં કૌભાંડને લઈને ફેડરેશને રાજીનામું લીધું હોવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું કે બરોડા ડેરીની તપાસ પર ભરોસો નથી. જિલ્લા રજિસ્ટ્રાર અને સરકાર પર મને પૂરો ભરોસો છે. મેરા કુવા સાથે વડોદરા, છોટાઉદેપુરની ડેરીઓમાં પણ તપાસની તેમણે માંગ કરી. બરોડા ડેરીના નિયામકો દ્વારા એવું કહેવામાં આવે છે, નિયામક મંડળ દ્વારા, ત્યાં તો અગાઉથી રાજીનામું આપેલું હતું. બાદ અમે ફેડરેશન સાથે ચર્ચા કરી અને અમે આ રાજીનામું સ્વીકાર્યું છે. આવી કોઈ ગતિવિધિ પહેલા હતી પણ નહીં. ફેડરેશને જ એમનું રાજીનામું માંગ્યું છે અને એમનું રાજીનામું એમને ફરજિયાત આપવું પડ્યું છે. અને આ બરોડા ડેરીની અંદર થતી ગેરરીતિનું એક ઉત્તમ ઉદાહરણ છે. અને ખાસ કરીને જે તપાસ સોંપાઈ છે અને એ તપાસમાં જે રીતે ધીરે ધીરે બધું બહાર આવે, મંડળીની અંદર જે ગેરરીતિઓ થતી હતી કે મંડળી એકલામાં ગેરરીતિ નથી થતી, સમગ્ર બરોડા ડેરીના નિયામક મંડળ અને એના ઉપરના વહીવટકર્તાઓ, અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ પણ આની અંદર સામેલ છે. સુરતના કામરેજ ખાતે 13મી માલધારી સંસદ યોજાઈ. માલધારી સંસદમાં લાલજી દેસાઈ, પાલાંબલિયા હાજર રહ્યા. માલધારી સમાજના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનું આયોજન છે. માલધારી સમાજના અનેક પ્રશ્નોને લઈને સંસદમાં ચર્ચા થઈ. સંસદમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો હાજર રહ્યા. તો માલધારી સમાજે પોતાની જાગૃતિ માટે, સમાજની એકતા, અખંડિતતા માટે થઈ અને પોતાની રીતે એક સંસદની પ્રક્રિયા કરવી જોઈએ. સામાન્ય રીતે સભાઓ થતી હોય છે ત્યારે નેતા ભાષણ કરીને જતા રહે, પરંતુ માલધારી સંસદમાં માલધારી સમાજના એક નાનામાં નાના વ્યક્તિને પણ પોતાની વાત મૂકવાનો હક, ના સ્ટેજ હોય, ના સન્માન હોય, સૌએ જે છે એ સવાલો અને આવનાર ભવિષ્યની ચિંતા કરવાની. આજની સંસદમાં મુખ્યત્વે માલધારી સમાજ જે છે એની 1 વર્ષ 2 વર્ષનું નહીં પણ આવનાર 50 વર્ષ 100 વર્ષ પછી એનું ભાવિ શું હશે અને બધા સમાજ સાથે મળી હળીને કેવી રીતે રહી શકાય, વૈમનસ્યના બદલે એ સમૃદ્ધિ કેમ થાય, બીજાનો વિકાસ થાય અને માલધારીઓ પાછળ ન રહી જાય, અથવા તો આપણે બીજાને નાના ગણીને આપણે મોટા છીએ એવા અહમમાં પણ ન રાખીએ. માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા કામરેજ સુરતમાં એક માલધારી 13મી સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માલધારી સંસદમાં માલધારીને લગતા નાના મોટા પ્રશ્નો, એના એજ્યુકેશનના પ્રશ્નો, એના ગાયના પ્રશ્નો, એના ગૌચરના પ્રશ્નો, એના રહેઠાણના પ્રશ્નો અને એના સમાજ સાથે મળી જવાના ઘણા બધા પ્રશ્નો લોકો દ્વારા કરવામાં આવ્યા છે.
અને એ લોકો દ્વારા જે પ્રશ્ન કરવામાં આવ્યા છે એના પ્રશ્નના નિરાકરણ માટે માલધારી સંસદ એટલે કે આખા ગુજરાતમાંથી દરેક તાલુકામાંથી 2 થી 3 વ્યક્તિઓ અહીંયા પધાર્યા છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઠાકોર સમાજે વિરોધ નોંધાવ્યો. વિરોધ પ્રદર્શનમાં ઠાકોર સમાજના તમામ આગેવાનો હાજર રહ્યા. શૈક્ષણિક સંકુલ ઠાકોર સમાજને પરત મળે તેવી માંગ કરાઈ. અગાઉ પણ સંકુલ માટે સરકાર સાથે વાટાઘાટો થઈ હતી. સંકુલ પરત નહીં મળે ત્યાં સુધી વિરોધની ચીમકી ઉચ્ચારી છે. સમસ્ત ઠાકોર સમાજનો ગાંધીનગર ખાતે ખાસ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે તેમની કેટલીક જે માંગ છે તે સરકાર સમક્ષ મૂકી છે. મહત્વનું છે કે ઠાકોર સમાજની શૈક્ષણિક સંકુલ ઠાકોર સમાજને પરત મળે તે માટે સરકાર દ્વારા ગાંધીનગરમાં આપવામાં આવેલ હતું. ખાસ કરીને તે તેમને પરત મળે તે માટે હાલ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન જે છે તે કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે કેટલાક આગેવાન છે ઠાકોર સમાજના, તેમની સાથે વાત કરીશું. આપનું નામ? હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર. જયેશભાઈ, શું કહેશો, શેનો વિરોધ છે અને શું માંગ છે આપની? અમારા ઠાકોર સમાજની જે સરકારે સંકુલ આપેલી હતી એ સંકુલમાં ટ્રસ્ટીઓ છે એ અન્ય સમાજને પેટા ભાડે આપી દીધું છે, જેને લઈ અત્યારે ગાંધીનગર આપણે સેક્ટર સત્યાગ્રહની અંદર એનો વિરોધ અમે સમાજ ભેગા થઈને પ્રદર્શન કરીએ છીએ. બિલકુલથી કોની જોડે રજૂઆત કરવામાં આવી, કોની જોડે માંગ કરવામાં આવી? માંગમાં શરૂઆતમાં જ્યારે અમે 28થી 1 તારીખ સુધીની પદયાત્રા પાટણથી ગાંધીનગરની કરવામાં આવી હતી, આ અમારી અલ્ટિમેટ જાહેર થઈ હતી, ત્યારે જ્યારે પાટણથી શરૂઆત કરી ત્યારે આ ટ્રસ્ટીઓએ અમને બોલાવ્યા, પોલીસે અમારી અટકાયત કરી અને ત્યાંથી અમને અહીંયા બોલાવ્યા અને એવું બાંહેધરી આપવામાં આવી કે ભાઈ ચાલો સમાધાન કરીએ છીએ અને સંકુલ સમાજને પરત આપીએ છીએ. તો સંકુલ સમાજને પરત આપી પણ નહીં ત્યારે અમને સમાધાન કરી અમારું જે પદયાત્રાનું પ્લાનિંગ છે આખું વીખી નાખ્યું અને 1 તારીખે સંકુલ આપવાના બહાને એમને વિડીયો બાઈટે દીધી કે અમે બધા અહીંયા ભેગા થશું, પણ હવે ફરી ગયા. હવે એનું કેવું એવું છે કે ટ્રસ્ટીઓને મળીને આ બધું કરશું તે કરશું, પણ જવાબ કોઈ દેતા નથી. ઉલટાની એને પોલીસમાં એવી ફરિયાદ કરી કે ભાઈ આવા તત્વો આવશે તો એને લઈ અને પ્રોટેક્શન માંગ્યું. હવે ઉલટાનો આમાં સમાજ છે તો સમાજ સંકુલ પાસે ન જાય તો જાય કેની પાસે? તો છતાં અમે સત્યાગ્રહ છાવણીએ અમે સમાજ ભેગો થયો છે અને અમારી માંગ એવી છે કે જે સંકુલ જે અમારા સમાજનું છે એ પરત દેવામાં આવે. જો આવનારા 1 મહિનાની અંદર આ સંકુલ પરત દેવામાં નહીં આવે તો સમાજનું ગાંધીનગરની અંદર મહાસંમેલન કરવામાં આવશે અને આ સંકુલને અમે તાળા મારી દેવું. બિલકુલથી આપ શું કહેશો, કેટલા દિવસ સુધી આ પ્રકારે વિરોધ કરવામાં આવશે? આવતીકાલનો બી કાર્યક્રમ છે કે કેમ? સમગ્ર ગુજરાતને અહીંયા જે ગાંધીનગરમાં ઉપસ્થિત થયા છીએ તો આ જે આંદોલન છે એ સમાજના બાળકોના શિક્ષણ માટે છે. આ લડત ચાલુ રહેશે. એના માટે અમે પીએમઓ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ મળવાના છીએ અને ભૂપેન્દ્રભાઈ સાહેબને અમે મીડિયા થ્રુ એક મેસેજ આપીએ છીએ કે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સાહેબ શ્રી આ એસએસસી કેમ્પસના સંકુલના ટ્રસ્ટીઓ એવું નિવેદન આપી રહ્યા છે કે અમારી પાસે ગુજરાત સરકારનો હાથ છે, ઠાકોર સમાજ કશું કરી શકવાનો નથી. તો મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, તમને અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ, અહીંયા એવું જણાવીએ છીએ કે સાહેબ આ સંકુલ ગુજરાત સરકારે જ આપેલું છે અને ઠાકોર સમાજના બાળકોના શિક્ષણ માટે તમારી ભારતીય જનતા પાર્ટીનો સરકાર ગેરમાર્ગે દોરી રહ્યા છે. તો આપ સત્વરે આમાં રસ લો અને ઠાકોર સમાજનું સંકુલ પરત મળે એવું અમે આપની પાસે મદદ માંગીએ છીએ. પોલીસ કર્મીઓ એક યુવકને લાકડી અને દંડાથી મારી રહ્યા છે. આપને જણાવી દઈએ કે શહેરના હીરાબાઈ માર્કેટ દિવાન બલ્લુભાઈ રોડ પર પોલીસકર્મી દ્વારા એક વ્યક્તિને નિર્દયતાથી મારવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ ઘટના રોંગ સાઈડમાં વાહન ચલાવવાને લઈને થયેલા ઝઘડાને કારણે બની હોવાનું પણ જાણવા મળ્યું છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક પોલીસકર્મી ખાખી વર્દીમાં લાકડી વડે વ્યક્તિ પર ઢોર માર મારી રહ્યો છે. આ વિડીયો સામે આવતા ખાખી પર મોટા સવાલો ઉભા થયા. જો સામાન્ય બાબતમાં આ રીતે લોકોને રસ્તા પર પોલીસ મારશે તો લોકો કોના પર વિશ્વાસ કરશે? અમદાવાદના રાણીપમાં અકસ્માતના કેસમાં પોલીસ કર્મીને લોકોએ મેથી પાક ચખાડ્યો. કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાને લોકોએ મેથી પાક ચખાડ્યો હતો. બકરામંડી પાસે પોલીસ કર્મીએ મોડી રાત્રે અકસ્માત સર્જ્યો હતો. નશાની હાલતમાં કાર હંકારતો હોવાનો સ્થાનિકોનો આરોપ છે. પોલીસકર્મીએ 4 થી 5 લોકોને અડફેટે પણ લીધા હતા. પોલીસકર્મી લોકોને ધમકી આપતા હોવાનો પણ આક્ષેપ છે. બુલેટ બ્રેકિંગમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં મોડેલને બદનામ કરવાનું ષડયંત્ર રચનારો ઝડપાયો છે. અલથાણ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મિતેશ જૈન મોડેલને બદનામ કરવા એ ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે મિતેશ મિત્રોની મદદથી મોડેલની કારમાં આગ લગાવી હતી. સમગ્ર મામલે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે મિતેશના મિત્રો નિતેશ અને સચ્ચુ રાયની ધરપકડ કરી હતી. મિતેશે મોડેલને પોતાની સાથે સંબંધ રાખવા ધાક ધમકી આપતો હતો. મારી નહીં તો કોઈને નહીં તેવું કહી એસિડ એટેકની ધમકી આપી હતી. મોડેલ ક્યાં જાય છે તે માહિતી જાણવા કારમાં જીપીએસ લગાવ્યું હતું. આરોપીઓએ મોડેલના સગાની કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ કામના ફરિયાદી જે છે એ આરોપી મિતેશ જૈન વિરુદ્ધ પોતાને ફેક એકાઉન્ટ બનાવીને પોતાના જે સાથે રિલેશનના સમયના ફોટોગ્રાફ્સ છે એ ફેક એકાઉન્ટ પર અપલોડ કરીને એમના ફેમિલી મેમ્બરને વાયરલ કરવાના, આ ઉપરાંત એમને અજાણ્યા નંબર પર વોટ્સઅપથી એમની સાથે ગાળી ગલોચ કરવાની એક ફરિયાદ આપેલી, જેના આધારે અલથાણ પોલીસ સ્ટેશને જે આરોપી જે છે મિતેશ જૈન એને વડોદરાથી સયાજીગંજ પોલીસ સ્ટેશને અટક કરેલ હોય તેની પાસેથી કાયદેસર રીતે પકડી લાવીને આજરોજ જે છે ગઈકાલે અટક કરેલ છે અને આજરોજ એને યોગ્ય જામીન રજૂ કરતા જામીન મુક્ત કરેલ છે. અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ BNSની કલમ 78(2), 351(3), 352 અને 356(2) મુજબ ગુનો દાખલ કરાવેલ છે. આ ઉપરાંત IT એક્ટની કલમ 66(E), 67 અને 67 મુજબ ગુનો દાખલ થયેલ છે. હાલ જે છે તપાસ ચાલુ છે. સુરતમાં સનકી પ્રેમી મિતેશ જૈનની વેસુ પોલીસે ધરપકડ કરી છે. મોડેલ મિતેશ જૈન સાથે બોલચાલ બંધ કરતા કાર સળગાવી હતી. કનિષ જૈન અને સચ્ચુની ધરપકડ બાદ મિતેશને પણ દબોચી લેવાયો છે. સુરતના વેસુ વિસ્તારની અંદર આ મોડેલની મર્સિડીઝને આગ લગાવવામાં આવી હતી. સમગ્ર બનાવને પગલે મોડેલે મિતેશ જૈન પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. મિતેશ જૈને પોતાની સાથે સંબંધ રાખવા ધાક ધમકી આપતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. મારી નહીં તો કોઈને નહીં કહીને એસિડ એટેકની પણ ધમકી આપી હતી. અમદાવાદના આનંદનગરમાં લોન રિકવરી મુદ્દે યુવકને માર મારવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. યુવકને છોડાવવા માટે તેના સંબંધીઓ અને મિત્રો વચ્ચે આવ્યા તો તેમને પણ રિકવરી માટે આવેલા શખ્સોએ મળીને દંડા અને છરી વડે માર માર્યો હતો. આસપાસની ગાડીઓ પર પથ્થરમારો કરીને કાચ તોડી નાખ્યા હતા. જે મામલે આનંદનગર પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે. ત્યારે ફરિયાદના આધારે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં ફરિયાદીએ ખુશી ટૂર એન્ડ ટ્રાવેલ્સનો વેપાર કરતા પ્રકાશ ચૌધરીને તેમની ઇકોવા ક્રિસ્ટા 4વ્હીલર ગાડી ભાડેથી આપી હતી, જે ભાડાના 65,000 રૂપિયા લેવાના બાકી હતા. જેની સામે પ્રકાશ ચૌધરીએ તેમની સ્વિફ્ટ ડિઝાયર એક ગાડી રાખવા માટે આપી હતી. ગાડી પૈસા આપે ત્યારે પાછી આપશે તેનો વાયદો કર્યો હતો. જો કે આ ગાડીની લોન ચાલુ હતી, જેથી લોન રિકવરી માટે આવેલા 2 વ્યક્તિ ફરિયાદી પાસે જઈને માથાકૂટ કરી મારામારી કરી હતી. સમગ્ર મામલે હજુ 3 લોકો પોલીસ પકડથી દૂર છે. ફરિયાદી અને એના કાકા અને એના ભાઈને બધા ભેગા થયેલા અને એમને આ ગાડી આપવાની ના પાડેલી. ત્યારે એમના વચ્ચે મારામારી થયેલી અને આરોપી દિલીપ રાવલ અને ઘેમરભાઈ રબારીએ ફરિયાદી અને એના ભાઈને છરીથી અને લાકડાના દંડાથી પથ્થરથી માર મારી ઈજા કરેલી. અને એમાં આ નવીનભાઈએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં BNSની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ આપેલી છે. આ ગુનો દાખલ થયા પછી એમાં દિલીપ રાવલ અને ઘેમરભાઈ રબારી 2 આરોપીને અટક કરેલી છે. કબરાડામાં સગીરાઓના મોતનો સિલસિલો યથાવત છે. વધુ એક સગીરાનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો છે. અસ્ટોલ ગામના છેવાડે જંગલ વિસ્તારમાં મૃતદેહ મળી આવ્યો છે. નાના પોંઢા પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. સગીરાઓને આપઘાત કર્યો છે કે મોતનું કંઈ કારણ છે. ગઈકાલે પણ 2 સગીરાના મૃતદેહ મળ્યા હતા. 2 દિવસમાં 3 સગીરાના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો. બોટાદ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસની મોટી કાર્યવાહી, જેમાં ઓનલાઈન છેતરપિંડીના ભોગ બનેલાને રૂપિયા પરત અપાવ્યા હતા. છેતરપિંડીનો ભોગ બનનાર 33 લોકોને 19.78 લાખ પરત અપાવ્યા હતા. ભોગ બનનારાઓએ સાયબર ક્રાઇમ પોલીસનો આભાર માન્યો હતો. બોટાદ જિલ્લામાં 33 અરજદારો સાથે 23.25 લાખનો ફ્રોડ થયો હતો. એપ્રોક્સ 8 થી 9 મહિના પહેલા એક JDP ક્લબ રિસોર્ટ નામની એક આખી કંપની છે અમદાવાદમાં. એમાં આપણે ઓનલાઈન સર્ચ કરીને એમાં આપણે UPI-થી એ ભાઈને પેમેન્ટ આપણે ટ્રાન્સફર કરેલું. જે તે સમયે આપણે એ પોલિસી યુઝ કરવાની થઈ ત્યારે ભાઈ આપણા નંબર બ્લોક કરી દીધા અને સ્વિચ ઓફ કરી દીધા. પછી આપણને ખબર પડી કે આપણી સાથે ફ્રોડ કરેલું છે આ લોકોએ. એટલે આપણે 1930 ઉપર ઓનલાઈન સાયબર ક્રાઇમમાં અરજી લખાવી. અરજીમાંથી પછી આપણે એમના અલગ અલગ 2-4 એકાઉન્ટ હતા એ બધા અહીંયા સાયબર ક્રાઇમમાંથી સીઝ કરી દીધા, બોટાદ સાયબર ક્રાઇમમાંથી.
અને આગળની પ્રોસેસ શરૂ કરી અને પછી આપણને એમની જોડે વાતચીત કરતા નિવેદન લઈને બોટાદ સાયબર ક્રાઇમના સાથ સહકારથી આપણને 43,000 રૂપિયા પૂરેપૂરા રિફંડ મળેલ છે. કચ્છના અંજાર તાલુકામાં સાવકા પિતાએ જ પુત્રની હત્યા કરી હતી. સાવકા પિતાએ રાહુલને ખાડામાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યો. સાવકા પિતા કામે ન જઈને માસૂમ પુત્રને મારવાનું કાવતરું રચ્યું. માસૂમની હત્યા બાદ રાહુલ ગુમ થયો હોવાનું બહાનું બતાવ્યું. સીસીટીવીના આધારે સાવકા પિતાની કરતૂત સામે આવી. સીસીટીવી ફૂટેજ ચેક કરતા સાવકા પિતાનો ભાંડો ફૂટ્યો હતો. 15 દિવસ પહેલા પુત્રને લઈને પતિ પત્ની વચ્ચે ઝઘડા થયા હતા. પુત્રની માતાએ 4 મહિના અગાઉ બીજા લગ્ન કર્યા હતા. પ્રથમ પતિના મૃત્યુ બાદ માતાએ બીજા લગ્ન કર્યા. ઇન્ડસ્ટ્રીઝ બેકપેકિંગ કંપનીની કોલોનીમાં રહેતા હતા પતિ પત્ની. પોલીસે આરોપી પિતા ખેતસિંહની ઝડપી પાડીને કોર્ટમાં રજૂ કર્યા હતા. ફરિયાદી બેનના 6 વર્ષના બાળક રાહુલનું તેમના જ બીજા પતિ દ્વારા પાણીના ખાડામાં નાખીને મોત નિપજાવવામાં આવેલું હતું. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી અને સમગ્ર હકીકતથી વાકેફ થયેલ તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા અને હ્યુમન સોર્સિસના ઉપયોગથી પોલીસ દ્વારા આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ અને આ બનાવ ફરિયાદી બેનના બીજા લગ્ન જે વ્યક્તિ સાથે થયેલા તે ખેતસિંહ દેવીસિંહ અહિરવાલ દ્વારા જ આ સમગ્ર હત્યા કરવામાં આવેલ. તેમના દ્વારા પોતાના બાળકને તેઓ જે જગ્યાએ કામ કરતા હતા તેની આસપાસ આવેલા એક પાણીના ખાડામાં લઈ જઈને ડૂબાડી દેવામાં આવેલ. પોલીસ દ્વારા આ અંગેની ફરિયાદ નોંધીને તેની તપાસ તજવીજ હાલ ચાલુમાં છે. અમરેલીમાં સગીરા સાથે બનેવીએ દુષ્કર્મ આચર્યું હતું. 11 વર્ષની સગીરાને માંડવો જોવા લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ તેની બહેનને જાણ કરતા સગી બહેનને મદદ નહોતી કરી. સગીરાના સમગ્ર મામલે પોતાના પિતાને જાણ કરી. પિતાએ દીકરી અને જમાઈ સામે ફરિયાદ નોંધાવી. ચલાલા પોલીસે નરાધમ બનેવીને ઝડપી પાડ્યો છે. રોહિત મકવાણા નામના આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ગોધરાના કુણ નદીના પટમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે. શરીરના કેટલાક અંગો કપાયેલી હાલતમાં મૃત ભ્રૂણ મળી આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે બાળકને ત્યજનારની શોધખોળ હાથ ધરી છે. પોલીસે મૃત ભ્રૂણને સિવિલ પીએમ અર્થે ખસેડીને તપાસ હાથ ધરી છે. ગાંધીધામ પાસે તળાવમાં ડૂબી જતા 2 યુવાનોના મૃત્યુ થયા છે. ઘરેથી બાઇક ધોવાનું કહીને નીકળ્યા હતા યુવાનો. પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. તળાવ નજીક બાઇક મળી આવતા પોલીસને જાણ કરી હતી. 2 યુવાનોના ડૂબી જવાથી મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. અમદાવાદના પાલડી વિસ્તારની અમરદીપ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. જે બાબતે મૃતક બાળકના પરિવારજનો ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો. ગુરુવારે નવજાત બાળકને લીવરની ગાંઠ હોવાનો ભાવનગરથી અમદાવાદ તેને રેફર કરવામાં આવ્યો હતો. ડોક્ટરનો દાવો છે કે આ ઓપરેશન ખૂબ જ જટિલ હતું, પરંતુ ડોક્ટરોની મહેનતના કારણે તે સફળ રહ્યું અને બાળક સ્વસ્થ થયું હતું. જોકે તેના 3 દિવસ બાદ બાળકનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. મૃતક બાળકના પરિવારજનોનું કહેવું છે કે ઓપરેશન તો સફળ રહ્યું હતું, પરંતુ તે બાદ તેની જે સંભાળ થવી જોઈએ તે સંભાળ લેવામાં નહોતી આવી. મૃતક બાળકના પરિવારજનોનો આરોપ છે કે બાળકની તબિયત બગડ્યા બાદ પણ અડધો કલાકના સમય પછી ડોક્ટર આવ્યા હતા. મતલબ છે કે ડોક્ટર મોડા પડવાના કારણે તેમના બાળકનો ઇલાજ સારી રીતે શક્ય ન થયો. બીજી તરફ હોસ્પિટલના જે સંચાલકો હતા તેમનું કહેવું છે કે બાળક જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારથી જ તેને લીવરમાં ગાંઠ હોવાની સમસ્યા આપી ભાવનગરમાં ડિલિવરી થયા બાદ તેને વધુ સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યું હતું, જ્યાં પરિવારજનોને તમામ પ્રકારના રિસ્કની જાણકારી પણ અગાઉ આપવામાં આવી હતી. ઓપરેશન થયા બાદ ઓપરેશન સક્સેસ હતું. બાળકને હોશ આવી ગયું હતું, બાળકને રિકવરી આવી ગઈ હતી. બપોરે એની થોડીક તબિયત લથડી હતી, પણ અમને કોઈએ જાણ કરી નહોતી. અહીંયા પેશન્ટ બેઠેલા એ અમને જાણ કરેલી હતી કે તમારા બાળકની તબિયત બગડી અને તમે દોડમ દોડ ઉપર ગયા. બાળકને પાછી રિકવરી આવી ગઈ અને એ જ દિવસે રાત્રે 1 વાગે મેં ફોન કર્યો હતો ડૉક્ટર સાહેબને, અહીંયા ઉપર અમરદીપ સાહેબને. એ બાળકની તબિયત કેવી છે? તો એ કે 1 નંબર તબિયત છે, કોઈ વાંધો નથી, બધું બરાબર છે, ઓક્સિજન બધું ઉતારી નાખ્યું છે. અમે અડધો કલાક પછી કોલ આવે છે કે તમારા બાળકની તબિયત પાછી લથડી છે, તમે આવો. હું ત્યાં પહોંચ્યો, થોડીક વાર એ સારવાર કરતા હતા, અંદર બહાર આવ્યા એ કે થોડુંક લેવલ આવે છે. એના પછી 2 મિનિટ અંદર ગયા અને પાછા આવ્યા 5 મિનિટની અંદર મને એમ કહે છે કે તમારા બાળકની ડેથ થઈ ગઈ. એટલે ઓપરેશન સક્સેસફુલી ગાંઠ અમે કાઢી નાખી, કોઈ તકલીફ વગર. બાળક બેભાનમાંથી ભાનમાં બી આવી. આટલા 2.5 કિલો વજનના છોકરાને આવડું મોટું ઓપરેશન કરીને ભાનમાં લાવવું એ મુશ્કેલી કામ છે. છતાં અમારા એક્સપર્ટ એનેસ્થેટિસ્ટ એ બાળકને બહાર લાવ્યા. પછી 24 કલાક પછી એટલે બીજે દિવસે 12 વાગ્યા સાંજના 3 વાગ્યા પછી બાળકનું વારે ઘડીએ હાર્ટ બંધ પડવા માંડ્યું.
અમે રિવાઈ કરીએ, રિસસિટેટ કરીએ, વેન્ટિલેટર પર મૂકીએ, પાછું થોડીક વારમાં બાળક પાછું નોર્મલ થઈ જાય. આવું 2 વાર બન્યું. રાતે પછી આ રીતે સેમ એપિસોડ આવવા માંડ્યા અને ત્રીજા એપિસોડ વખતે બાળકને અમે રિવાઈ કરી શક્યા નહીં અને બાળક એક્સપાયર થયું. મહીસાગરના કડાણાના તત્કાલીન નાયબ મામલતદાર સામે ફરિયાદ દાખલ થઈ છે. અડધા દિવસમાં અનુસૂચિત જનજાતિના 375 દાખલા ઇસ્યુ કર્યા હતા. જે પંડ્યા સામે સત્તાનો દુરુપયોગ કરવા બદલ ગુનો નોંધાયો છે. કડાણા મામલતદાર SS પરમારે ફરિયાદ નોંધાવી છે. 2023માં PS ભુરિયા રાજા પર જે ચાર્જ સોંપવામાં આવ્યો હતો, ઇસ્યુ કરેલા દાખલા રદ કરી નવા દાખલા મેળવવા જાણ કરાઈ છે. કડાણા પોલીસે ફરિયાદીને જે આગળની તપાસ પણ હાથ ધરી છે. અમદાવાદના બગોદરા ટોલનાકા પાસે અકસ્માત સર્જાયો છે. પિલર પાસે કાર અથડાતા કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્ત 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સમગ્ર અકસ્માતના CCTV પણ સામે આવ્યા હતા. બોટાદના ગઢડાના માંડવધાર ગામ નજીક અકસ્માત સર્જાયો છે. છકડો રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 3 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. મૃતક યુવાન ગઢડાના રામપરા ગામનો હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. એક ઇજાગ્રસ્તને ભાવનગર અને 2 લોકોને બોટાદ રિફર કરાયા છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. માંડવ એમાં 3 એક મૃત્યુ થયેલું છે, 3 ને ઈજા થયેલા છે. એકને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ છે. એ ભાઈ બેભાન થયેલા હતા અને મલ્ટિપલ ટ્રોમા થયેલ છે અને બે દર્દીને બોટાદ સબિયામાં રિફર કરેલા છે ને એક રામપરાના જયંતિભાઈ મંજીભાઈ સીસાનું ડેથ થયેલ છે. રાજકોટ ધોરાજીમાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં ધોરાજી રોયલ સ્કૂલ પાસે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો. ટેન્કરે પલટી મારતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એકની હાલત ગંભીર થતા જૂનાગઢ સિવિલ રિફર કરાયો હતો. અકસ્માતને પગલે ધોરાજી હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વલસાડના રોણવેલ ગામે બાળકી સિક્કો ગળી ગઈ હતી. 10 વર્ષીય બાળકી રમતા રમતા સિક્કો ગળી ગઈ હતી. પેટમાં દુખાવો થતા બાળકીને સિવિલ ખસેડાઈ હતી. ડોક્ટર દ્વારા એક્સરે કરી વધુ સારવાર આપવામાં આવી હતી. ઓપરેશન કરીને સિક્કો કાઢવાની તજવીજ હાથ ધરાશે. દ્વારકાના ખંભાળિયામાં દબાણકારો સામે પાલિકાની કાર્યવાહી, જેમાં સરકારી જગ્યા પર ગેરકાયદે બાંધકામો હટાવવા કાર્યવાહી થઈ. તેલ નદી અને ધી નદીના વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. 100 જેટલા દબાણોમાંથી 25 દબાણ JCB દ્વારા તોડવામાં આવ્યા. નોટિસની મુદત પૂર્ણ થતા પાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ. તંત્રની કામગીરીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. જામનગરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી યથાવત છે, ત્યારે 40 દુકાન સહિત 331 ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યા હતા, જેમાં ગેરકાયદે બાંધકામ તોડી 3.5 કિલોમીટર રોડ બનાવાશે. મહાવીર સ્મશાનથી ગાંધીનગર વિસ્તારનો રોડ બનાવાશે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી. ડિમોલિશન પૂર્ણ થતા 48,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી થશે. ચોમાસામાં સુરતમાં ખાડી પૂરની સમસ્યાથી લોકો પરેશાન થયા છે. સરકારી જમીનો ઉપર બનાવેલા ઝીંગા તળાવો હટાવવાની માંગ થઈ રહી છે. ઝીંગા તળાવ હટાવ અને સુરત શહેર બચાવ અભિયાનનો પ્રારંભ થયો. ડુમસના સામાજિક અગ્રણી દીપક ઇજારદારની અભિયાનની તૈયારી, જેમાં ડુમસના કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ભરાવાની સમસ્યા છે. મહાનગરપાલિકાએ પણ પગલાં લેવા કલેક્ટરનું ધ્યાન દોર્યું છે. રજૂઆતો છતાં હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવાયા છે નહીં. 2 દિવસ પહેલા મેયર દક્ષેશ માવાણીએ સુરત કલેક્ટરને પત્ર લખ્યો હતો. પૂર્વ MLA ઝંખનાબેન પટેલે સંબંધીઓને સરકારી જમીન આપી હતી. અમદાવાદના અસારવા ચિત્તોડગઢ મેમુ ટ્રેન રદ કરાઈ છે. હિંમતનગર રેલવે સ્ટેશન પર ચિત્તોડગઢ જતી આ ટ્રેનને રોકી દેવાઈ છે. ડુંગરપુર નજીક ટ્રેક પર ઝાડ પડવાને લીધે ટ્રેન રોકી દેવામાં આવી છે. ઝાડ પડતા ઇલેક્ટ્રિક લાઇનનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આગ્રાથી અસારવા આવતી સ્પેશિયલ ટ્રેન ઋષભદેવ રોકી દેવાઈ છે. આગ્રા ટ્રેનને ડીઝલ એન્જિન વડે અસારવા પહોંચાડવાની તજવીજ હાથ ધરાઈ. ઉદયપુર અમદાવાદ ઇલેક્ટ્રિક રેલવે વ્યવહાર સ્થગિત થયો હતો. ઇલેક્ટ્રિક લાઇન પુનઃ શરૂ થયા બાદ રેલ સેવા ફરીવાર શરૂ થશે. રાજકોટમાં જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રનો ભંગ થયો છે. ચોક્કસ દુકાનેથી શૈક્ષણિક સામગ્રી ખરીદવાનો શાળાનો આગ્રહ છે. નોટબુક, સ્કૂલ બેગ, પાઠ્યપુસ્તકની ખરીદી માટે ચિઠ્ઠી લખી હતી. મોદી સ્કૂલ અને સર્વોદય સ્કૂલનો વિદ્યાર્થી વાલીનો આગ્રહ છે. એજ્યુ મોલમાંથી જ વસ્તુઓ ખરીદી વાલીઓને ચિઠ્ઠી લખી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર મામલે તપાસનો આદેશ આપ્યો.
એ વસ્તુ સસ્તી કિંમતે મળતી હોય પણ ચોક્કસ પ્રકારની જ વસ્તુ ખરીદવાનું દબાણ જ્યારે કરવામાં આવે ત્યારે વાલીઓને ખૂબ મોંઘી પડતી હોય છે અને શાળા જુદી પ્રકારે આ બાબતનો ઉલ્લેખ કરતી હોય છે. આરટીના નિયમો મુજબ 2014માં રાજ્ય સરકારે એક પરિપત્ર કર્યો હતો અને તેના આધારે કોઈપણ બાળકને, પ્રાથમિકના કોઈપણ બાળકને આવી રીતે ચોક્કસ દુકાનથી ખરીદી કરવા માટે પ્રેશરાઇઝ નહીં કરી શકાય તેવું જણાવવામાં આવ્યું હતું. અને એ જ પ્રકારે ગ્રાન્ટિંગ કોડની જે કલમ 17 છે એ અન્વયે પણ માધ્યમિક શાળાઓ આવી રીતે કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશ આપતી વખતે કે પ્રવેશ આપ્યા પછી દબાણ કરી શકે નહીં તેવું નક્કી કરવામાં આવેલું છે. આ બંને જોગવાઈઓને ધ્યાને લઈ અને પરિપત્ર કરવામાં આવ્યો છે અને વાલીઓ, વિદ્યાર્થીઓ અને જે સ્ટેશનરી યુનિયનની ફરિયાદ હતી તેને ન્યાય મળે તે માટે રાજકોટ જિલ્લા ખાતેનો આ પરિપત્ર કરવામાં આવેલો છે. અમદાવાદ ખાતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારોહ યોજાયો હતો. પત્રકારત્વ ક્ષેત્રે કેટલાક વર્ષોથી કામ કરી રહેલ સક્રિય પત્રકારોને સન્માન કરવામાં આવ્યા હતા. અમદાવાદના નવરંગપુરા સ્થિત કેસીજીના ઓડિટોરિયમ હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના વરિષ્ઠ હોદ્દેદારો હાજર રહ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રેરિત વિશ્વ સંવાદ કેન્દ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અન્ય હોદ્દેદારો દ્વારા ટીવી મીડિયા, રેડિયો અને ડિજિટલ મીડિયા ક્ષેત્રમાં સેવા પ્રદાન કરી રહેલ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું. છેલ્લા 15 વર્ષથી વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા દર વર્ષે અલગ અલગ કેટેગરી પ્રમાણે પત્રકારોનું સન્માન કાર્યક્રમ યોજે છે. અત્યાર સુધી કુલ 48 જેટલા પત્રકારોનું સન્માન આટલા વર્ષો દરમિયાન કરવામાં આવ્યું છે. દેવર્ષિ નારદ પત્રકારત્વના આદ્યદેવ માનવામાં આવે છે, જ્યારે જેમને કેન્દ્રમાં રાખીને દર વર્ષે નારદ જન્મ જયંતિને નિમિત્તે પત્રકારોનું સન્માન કરવામાં આવે છે. સમાજ જીવનનું ચેતાતંત્ર એટલે પત્રકારો. જો પત્રકારો ન હોય તો સમાજ બિલકુલ શિથિલ થઈ જાય. આવા પત્રકારો જે ટાઢ, તડકો અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં સમાજને સાચી માહિતી આપવા માટે લોકો વચ્ચે ફરતા હોય છે, એમનું સન્માન કરવું એવો એક વિષય લઈને વિશ્વ સંવાદ કેન્દ્ર એ છેલ્લા 15 વર્ષથી નારદ સન્માન સમારોહ યોજી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 48 પત્રકારોને વિવિધ કેટેગરીમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, વેબ મીડિયા, રેડિયો જર્નાલિઝમ અને વિશેષ સન્માન એ રીતે લગભગ 48 પત્રકારોનું સન્માન કરવાનો અમને મોકો મળ્યો છે. ન્યાયની માંગ સાથે ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને મળીને ઉમેદવારોએ રજૂઆત કરી હતી. 1 થી 8માં શિક્ષકોની ભરતી પારદર્શક બનાવવાની રજૂઆત કરી હતી. અનામતનો યોગ્ય અમલ કરવા માંગ કરી હતી. એસસીબીસી અને એસટી કેટેગરી ઉમેદવારો માટે માંગ કરવામાં આવી. રાજ્યના અલગ અલગ જિલ્લામાં 200થી વધુ ઉમેદવારોએ આ માંગ કરી હતી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો આજે જન્મદિવસ છે, ત્યારે ઉમેદવારોએ રજૂઆત સાથે જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. અમદાવાદમાં કોન્કર એચપીવી અને કેન્સર કોન્ક્લેવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં હજી પણ એચપીવી સંબંધિત રોગો, ખાસ કરીને સર્વાઇકલ કેન્સરની નોંધપાત્ર સમસ્યાનો સામનો કરી રહ્યું છે, જે દેશની સ્ત્રીઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે. એચપીવી અને કેન્સર વિશેના ICO-IARC ઇન્ફોર્મેશન સેન્ટર અનુસાર ભારતમાં વાર્ષિક 1.23 લાખથી વધુ સર્વાઇકલ કેન્સરના નવા કેસ અને તેની સાથે સંબંધિત 77,000થી વધુ મૃત્યુના કેસ નોંધાય છે. આ ઉપરાંત 90% એનલ કેન્સર અને 63% પેનાઇલ કેન્સર એચપીવી સાથે સંકળાયેલા છે. અમદાવાદના કાર્યક્રમમાં તબીબી નિષ્ણાંતોની એક પેનલે જાહેર આરોગ્ય પર એચપીવીના પ્રભાવો વિશે વિગતવાર ચર્ચા કરી હતી. હાલમાં એચપીવી કેન્સરને ક્યોર કરવા માટે રસી ઉપલબ્ધ છે, જે 9 વર્ષના બાળકોથી લઈ મોટી ઉંમરની વ્યક્તિ લઈ શકે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે આયોજન કરાયું હતું. જે કેન્સર છે એચપીવી ઇન્ફેક્શન એટલે હ્યુમન પેપિલોમા વાયરસના ઇન્ફેક્શનથી મેલ અને ફિમેલ બંનેમાં થઈ શકે છે અને અત્યારે ઇન્ડિયામાં સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે જે એચપીવી ઇન્ફેક્શનથી થાય છે. અને તેમાં જે ફિમેલમાં એટલે કે જે સર્વાઇકલ કેન્સર આ એચપીવી ઇન્ફેક્શનથી થાય છે એનું પ્રમાણ લગભગ 18.9% છે અને મેલમાં પેનાઇલ કેન્સર, એનલ કેન્સર, ઓરલ કેન્સર એ થઈ શકે છે. એમાં ઓરલ કેન્સરનું પ્રમાણ અત્યારે લગભગ 14.8% જેવું ઇન્ડિયામાં છે. આજની આ કોન્ક્લેવ છે એક અવેરનેસના ભાગરૂપે
હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે HPV આ નામનો વાયરસ છે, જેનાથી ઘણા બધા કેન્સર થાય છે. અને એમાં મુખ્યત્વે જે કહીએ કે ગર્ભાશયના મુખનું કેન્સર, સર્વાઇકલ કેન્સર માટે, આ ઉપરાંત બીજા કેન્સર પણ આ જ વાયરસથી થતા હોય છે, જેમ કે આપણે એનલ કેન્સર એટલે ગુદાના માર્ગનો કેન્સર, કે શિશ્ન એટલે પેનાઇલ કેન્સર, એનોજેનાઇટલ કેન્સર. આ ઉપરાંત અમુક વોર્ડ્સ પણ થઈ શકે છે, અને ઓરલ નેક અને ગળાના કેન્સર પણ આ પર્ટિક્યુલર વાયરસથી થતો હોય છે. હવે આ જે વાયરસ છે એ વિશે લોકોને માહિતી નથી, એટલે એક લોકોને માહિતી આપવા માટે કે આ વાયરસ છે જેનાથી આ બધા કેન્સર થઈ શકે છે, અને જેના સામેની એક બહુ જ ઇફેક્ટિવ એવી રસી અવેલેબલ છે, જે ઇન્ડિયન બ્રાન્ડ છે, ઇન્ડિયન મેક છે, અને એટલી કોસ્ટલી પણ નથી. અને જો વેક્સિનેશન ટાઈમલી આપવામાં આવે તો આ કેન્સરથી આપણે બચી શકીએ છીએ. એએમસી દ્વારા આયોજિત વાર્ષિક રમતોત્સવનો સમાપન થયો છે. કાર્યક્રમમાં મેયર પ્રતિભા જૈનની ઉપસ્થિતિમાં આ આયોજન સમાપન થયું હતું. અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે આ રમત યોજાઈ હતી. ક્રિકેટ, દોરડા ખેંચ, ગોળા ફેંક જેવી રમતો સાથે સમાપન થયું. મેયર સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન દેવાંગ દાણી એ હાજર રહ્યા હતા. ડેપ્યુટી કમિશનર સાથે દંડક અને પદાધિકારો પણ તેમની ઉપસ્થિતિ રહી હતી. 2024-25ના રમતોત્સવમાં 926 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા. વાર્ષિક રમોત્સવ 2024ના આજે પૂર્ણાહતિના દિવસે ઘણી બધી જે રમતો છે, કાઉન્સિલર્સ, મેયર ટીમ અને કમિશનર ટીમ દ્વારા અહીંયા રમવામાં આવી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ફિટ ઇન્ડિયાના નારાની સાથે બધા જ કર્મચારીઓ, નગરજનો, અધિકારીઓ અને કાઉન્સિલરશ્રીઓ સૌએ જે પોતાના સ્વાસ્થ્યને સુંદર અને તંદુરસ્ત રાખવા માટેનું જે આ પ્રકારનું જે સ્પોર્ટ્સ હોય, ગેમ્સ હોય, એમાં ભાગ લઈને પોતાના સ્વાસ્થ્યને પણ સુંદર અને સ્વચ્છ રાખી શકે છે, અહીંયાથી એ પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરત એસઓજીએ ઈ સિગારેટના જથ્થા સાથે એક આરોપીને ઝડપ્યો છે. મહિધરપુરા વિસ્તારમાંથી આરોપી વિક્રમકુમાર રાજપુરોહિતને પકડ્યો છે. આરોપી પાસેથી રૂપિયા 4 લાખનો ઈ સિગારેટનો જથ્થો કબજે કરાયો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. કાયદા ભવનના કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળી આવી હતી. અંકિત નામના વિદ્યાર્થીએ વિડીયો બનાવીને વાયરલ કર્યો. અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની બોટલો મળી હતી. કાયદા ભવન અને યુનિવર્સિટી સામે વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યા છે. ફરી એકવાર દારૂની ખાલી બોટલો મળતા સવાલો ઉઠ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાંક ગુજરાતનો ભાગ ન હોય એવું મને લાગી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં દારૂ બંધી છે, છતાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કેમ્પસમાંથી કાયદા ભવનની પાસે જ દારૂની બોટલો મળવી એ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉદ્ભવે એવી વાત છે. તો હું આપને બતાવવા માંગીશ કે કાયદા ભવનની બાજુમાં જે દારૂની બોટલો મળી આવે છે, એ દારૂની બોટલો ક્યાંથી આવી છે, કોણ કઈ જગ્યાએથી આવી છે. આ દારૂની જે બોટલો છે એ ક્યાંથી આવી, કોણ લાવ્યું છે, કઈ જગ્યાએથી આવી છે, તેની તપાસ હું કહું છું કે વીસી સાહેબે કરવી જોઈએ. જે કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ છે, મેમ્બરો છે, એ લોકોએ કરવી જોઈએ, કારણ કે અહીંયા મધ્યમ વર્ગની જે બહેનો છે, બાળકો છે, તે ભણતા હોય છે, અને આવી રીતે દારૂની બોટલો અહીંયાથી મળી આવી એ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉદ્ભવે છે કે જે કાયદા ભવન છે, કે જ્યાંથી શીખવાનું છે કે કાયદાનું રક્ષણ કઈ રીતે કરવું, કાયદાને કઈ રીતે બચાવવું, અને તેની બાજુમાંથી જ કાયદાના લીલા લીલા ઉડરતા હોય અને દારૂની બોટલો મળવી, આ એક શરમજનક ઘટના છે. તો હું આ માધ્યમથી વીસી સાહેબ અને તમામ લોકો કે જે જવાબદાર છે તે તમામ લોકોને કહું છું કે દારૂની બોટલો અહીંથી ક્યાંથી આવી તેની સચોટ તપાસ કરી અને જે કોઈ પણ છે તેને કાયદાકીય રીતે જે સજા દેવી પડે તો દેવામાં આવે. કાલે અમને દારૂની બોટલો ત્યાંથી કાયદા ભવનની પાસેથી જ મળી આવી, તો ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતનો ભાગ ન હોય, કારણ કે ગુજરાતમાં તો દારૂ બંધી છે, છતાં પણ જો અહીંયા આપણે દારૂની બોટલો જોવા મળે તો ક્યાંક આ પ્રશ્ન ઉદ્ભવે છે. અને કાયદા ભવન કે જ્યાંથી આપણે શીખવાનું છે કે કાયદાનું રક્ષણ કઈ રીતે કરવાનું છે, અને કાયદા ભવનની પાસેથી જ દારૂની બોટલો મળવું, તો ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન ઉદ્ભવે છે. અને કાયદાના લીલે લીલા કાઢતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અવારનવાર આવા કિસ્સાઓ આવતા હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક વિવાદોમાં આવતી હોય, પણ આ એક વિવાદ, એક શર્મનાક કહી શકાય એવો વિવાદ છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે ગરીબ ને મધ્યમ વર્ગના બાળકો ભણતા હોય છે તેને હવે પોતાના બાળકોને અહીંયા મૂકવું હોય. એક તો એડમિશન ચાલુ છે, એડમિશન લોકો વિદ્યાર્થી લેવા માટે આવતા હોય છે, અને જો આવી રીતના આવે તો પોતાના બાળકોએ ક્યાંક વિચારવા પડે વાલીઓને કે કઈ રીતે તેનું એડમિશન લેવાડવું જો આવી બોટલ હોય. તો ક્યાંક ને ક્યાંક ગુજરાત ફર્સ્ટના માધ્યમથી
હું સચોટ રીતે વીસી સાહેબ અને જે કોઈ પણ અધિકારીઓ છે તેને હું વિનંતી કરું છું કે જે કોઈ પણ જાતિ પર દારૂ આવ્યો છે તે દારૂને ચોક્કસપણે ક્યાંથી આવ્યો છે, કોણે પીધી છે, કોણે એ બોટલો ફેંકી છે, તેની યોગ્ય તપાસ કરવામાં આવે અને જે કોઈ પણ આમાં હોય, જે કોઈ પણ તેમાં ગુનેગાર હોય તેને યોગ્ય સજા દેવામાં આવે. જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે રોપવે સેવા બંધ રહી હતી. ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી હતી. પ્રવાસીઓના હિતમાં ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પવનની ગતિ ધીમી પડતા બાદ આ સેવા ફરીવાર શરૂ કરવામાં આવશે. 10 લાખે એક બાળકમાં જોવા મળતી અતિ દુર્લભ થાઇરોઇડ કેન્સરની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી છે. મજૂરી કામ કરતા અજય સરમિયાની 6 વર્ષની પુત્રી મહિમા સરમિયાને છેલ્લા 1 મહિનાથી ગળાના વચ્ચેના ભાગે દુખાવો સહિતનો સોજો જોવા મળતો હતો. ધીરે ધીરે આ સોજો વધતો હોવાથી તેના માતા પિતા અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં બતાવવા માટે લઈ આવ્યા, જ્યાં તેના ગળાના ભાગમાં આવેલ થાઇરોઇડ ગ્રંથિમાંથી સોનોગ્રાફીની મદદથી બાયોપ્સી લેવામાં આવી. તેનું પેટ સીટી સ્કેનમાં પણ સામે આવ્યું હતું, જેમાં તેણીને થાઇરોઇડ ભાગનું પેપિલરી કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ સાથે તેના ગળામાં ભાગમાં લસિકા ગ્રંથિઓમાં પણ કેન્સરનો ચેપ હોવાનું માલુમ પડ્યું. તેણીને સર્જરી માટે કેન્સર હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. ડોક્ટર રાકેશ જોશી, ડોક્ટર નિરખી શાહ અને તેમની ટીમ અને ડોક્ટર નિલેશ સોલંકીની આગેવાની હેઠળ એનેસ્થેસિયા વિભાગની ટીમ દ્વારા મહિમાની ટોટલ થાઇરોઇડની આ ગ્રંથિ જે ઓપરેશન છે કરવામાં આવ્યું. મહિમાની સર્જરી ખૂબ સારી રીતે થઈ, જેથી સર્જરી પછી તેણીને કોઈપણ પ્રકારની તકલીફ કે કોમ્પ્લિકેશન ન થતા ઓપરેશનના 8મા દિવસે હોસ્પિટલમાંથી તેને રજા આપવામાં આવી હતી. મારું નામ છે મહિમા. મારું નામ અજય છે. હું એના પપ્પા છું. આ ગાંઠ એને નીકળી હતી 1.5 મહિનો થયો. થાઇરોઇડની ગાંઠ ગળામાં. એ ગળાની ગાંઠમાં અમે સરકારી હોસ્પિટલમાં ગયા. અહીંયાથી અમને અહીંયા મોકલ્યા. અહીંયાથી અમે કેન્સર વિભાગમાં દેખાડ્યું. કેન્સર વિભાગમાં બધા રિપોર્ટ કરાવી પછી અહીંયા 1200 બેડમાં આવ્યા. 1200 બેડમાં અમે અહીંયા સાહેબોને દેખાડ્યું. સાહેબે કીધું કે ઓપરેશન કરવું પડશે. ઓપરેશન અમે કરાયું. ઓપરેશન સારું ગયું. એને કોઈ બોલવામાં તકલીફ નથી. રાકેશ સરે ઓપરેશન કર્યું. એનું સરસ ગયું છે. અત્યારે કૂદે રમે છે, બોલે છે, બોલવામાં કંઈ તકલીફ નથી. એને બધી રીતે સારું. 1 રૂપિયો અમારો અહીંયા થયો નહીં. સરકાર તરફથી અમને ફ્રી સેવા બધી મળી છે અને ઓપરેશન સરસ થઈ ગયું. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.